પવિત્ર ચૈત્રી નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે। ચૈત્રી નવરાત્રિના 9 દિવસ મા શક્તિના અલગ અલગ ધામના દર્શન G24 ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવશે અને તે માટે આયોજન પણ કરાયું છે। ત્યારે 8મા નોરતે મકાઈ પુલના છેડે આવેલ શક્તિ નિકેતન માતાના દર્શન કરી જીવન ધન્ય બનાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે ચૈત્રી નવરાત્રિની 8મ અને શનિવાર છે। આજે 8મું નોરતું છે, ત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમ દર્શક મિત્રોને ઘરે બેઠા લાખો દર્શક મિત્રો મા શક્તિના ધામના દર્શન કરી શકે તેના માટેના અમે પ્રયાસો થઈ રહ્યા છે। આજે આપણે મા શક્તિના ધામ એટલે કે સુરત શહેરના અડાજણ મકાઈ પુલના છેડે આવેલા શક્તિ નિકેતન મંદિરની અંદર છે। અહીંના મા શક્તિ અત્યારે બિરાજમાન છે, લોકોને આશીર્વાદ આપી રહ્યા છે। ત્યારે અહીંના મુખ્ય પૂજારી છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। જય શ્રી કૃષ્ણ। જય માતાજી। જય માતાજી। કરણભાઈ જોશી। કરણભાઈ, કેટલા વર્ષોથી આ મંદિર છે? મંદિરને 35 વર્ષ થયા છે ભાઈ। અને મંદિરના મહિમા વિશે શું કહેવો છો? મંદિરનો મહિમા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો। અને 8મના દિવસે તો પગ મૂકવાની જગ્યા નથી મળતી। અને નવચંડી યજ્ઞ હમણાં સંપન્ન થયો આજે। દર 8મે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે। ચૈત્ર મહિને 8મ હોય કે પછી આસો મહિને? ચૈત્રની આસોની બંનેની। એ સિવાય મંદિરમાં બીજું શું છે માતાજીનો પ્રભાવ? માતાજીનો પ્રભાવ બહુ અનન્ય છે। ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, લોકો ભાવથી આવે છે અને પોતાની ઈચ્છા માતાજી પાસે વ્યક્ત કરે છે। આપનું નામ? ગિરીશભાઈ। જયમભાઈ। શું કેવું છે માતાજીના? બસ માતાજીના સાનિધ્યની અંદર જો જગદંબાની કૃપા, ત્રિણુકા જગદંબા કૃપા, એવા ભક્તોની ભીડ, બધાના ભક્તોનો મા જગદંબા પરિપૂર્ણ આશીર્વાદ પરિપૂર્ણ કરે તેવા જગદંબાની કૃપાથી। મા શક્તિના ધામની અંદર છીએ આપણે, શક્તિ નિકેતન મંદિરની અંદર છીએ। અહીંયા રોજના હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે આવે છે। મંદિર પરિષદ અત્યારે આપણે એમાં ફરી રહ્યા છીએ, ભક્તજનો બેઠા છે। અહીંયા અન્ય પણ ભક્તજનો છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? નીલાક્ષીબેન। ક્યાં રહેવાનું બેન તમારે? હની પાર્ક, અડાજણ। અચ્છા, અહીંયા તમે રોજ દર્શન કરવા આવો છો? હા, અમે નવરાત્રમાં આવીએ છીએ। અહીંયા મંદિરનો બહુ સચ છે। 8મના દિવસે યજ્ઞ બી સારો એવો થાય છે। અમે દર 8મે બી અહીંયા આવીએ છીએ। આપનું નામ? યોગેશભાઈ ગાંધી। હા યોગેશભાઈ, શું કહેવું તમારું? આ મંદિરનો સચ સારો છે અને અમે પણ વર્ષોથી 8મમાં અને નવરાત્રિમાં અહીંયા આગળ પધારીએ જ છીએ માતાજીના દર્શન કરવા। દરેક ભક્તોને બી સાથે લઈને આવીએ છીએ અમે। કેવી મનની શાંતિ લાગે છે મંદિરમાં? આખો દિવસનો ઘરનો આમ થાક ઉતરી જાય, મંદિરમાં આવીને એટલી શાંતિ લાગે। હાલ ફિલ્મના અને ટીવીનો જમાનો છે, આ સમયની અંદર મંદિરમાં પગે લાગવા ખૂબ જ ભીડ છે ચૈત્રી નવરાત્રિમાં, શું કહો છો? આ મંદિરમાં ઓનલાઈન પણ દર્શનની સુવિધા છે, એટલે ઓનલાઈન પણ દર્શન અમે લોકો કરીએ છીએ। કોરોનાના સમયગાળામાં પણ અમે લોકોએ ઓનલાઈન દર્શન કરેલા જ હતા અને એમ પણ હવે અહીંયા આવીએ છીએ, સારું લાગે છે। ઓનલાઈન દર્શન કરવા અને મંદિરમાં બહુ ફરક પડે, બહુ સારું લાગે, બહુ જ સારું લાગે। મિત્રો, આજે ચૈત્રી નવરાત્રિની 8મ અને શનિવાર છે। 8મા નોરતે આજે આપણે G24 ન્યૂઝ ચેનલને દર્શન કરાવ્યા છે સુરત શહેરના નાનપુર એટલે કે અડાજણના મકાઈ પુલના છેડે આવેલા મા શક્તિના ધામના। G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।